નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. બિહારના સહરસામાં ભારત બંધની મોટી અસર, આગચંપી અને ટ્રાફિક જામના દ્રશ્યો આવ્યા બહાર. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડા જિલ્લામાં વાત્રક નદી પર પુલનું બાંધકામ પૂર્ણ. વાત્રક નદી આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 25 કિલોમીટર દૂર, અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 30 કિલોમીટર દૂર. મહારાષ્ટ્ર થાણેના બદલાપુર જાતીય શોષણ કેસ MVA 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું. ડિજિટલ હોર્ડિંગ્સ માટે મુંબઈ પાલિકા કરાવશે સર્વેક્ષણ, લેશે કોલેજિયનોની મદદ. ડિજિટલ હોર્ડિંગ્સને કારણે ડ્રાઇવિંગ કરનારી વ્યક્તિની આંખને ત્રાસ થતો હોવાની અને ધ્યાન ડાયવર્ટ થતું હોવાની ફરિયાદ. બદલાપુર કેસ મામલે માનવ અધિકાર પંચે રાજ્યના ઉચ્ચ અધિકારીઓને નોટિસ પાઠવી બહુચર્ચિત આ કેસ બાબતે રિપોર્ટ માંગ્યો. આજથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય સત્ર શરૂ. કોંગ્રેસ અને આપના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ. ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ, ઠેર ઠેર દલિત સમુદાયના લોકોએ બંધ પાડવામાં લોકોને જોડાવા કરી અપીલ. રાજકોટમાં ATMમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરતો ભેજાબાજ ઝડપાયો. આરોપી અનીસ મોહમ્મદ મૌ એન્જિનિયર હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું. ગુજરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો કોઈ પણ નવો કેસ નોંધાયો નથી. 12 દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં. સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ. બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેટ ઉત્પાદન કરતું મોટું નેટવર્ક ઝડપાયું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.